કાપોદ્રામાં નિત્ય સ્વરૂપદાસ સ્વામી વિરુદ્ધ અરજી દાખલ કરાઈ। મહુવામાં પટેલ સમાજ પર વિવાદિત ટિપ્પણી કરી હોવાનો આરોપ છે। મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં વ્યાસપીઠ પરથી વિવાદિત ટિપ્પણી કર્યાનો દાવો છે। 100 પટેલ ભેગા થાય ત્યારે એક વાળી જેટલી બુદ્ધિ થાય તેવું સ્વામીએ કહ્યું હતું। 100 વાણિયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય। સ્વામીના નિવેદનથી પટેલ સમાજની લાગણી દુભાઈ છે। ફરિયાદી તેવું કહી રહ્યા છે। નિત્ય સ્વરૂપદાસ સ્વામી સામે કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરાઈ છે। જો આ રીતે કરશે તો પટેલ સમાજને બદનામ કરવાના આવા સ્વામિનારાયણના સાધુઓ કરી રહ્યા છે। એના માટે મેં આજે આ સાધુ વિરુદ્ધ ફરિયાદ કરી છે કે કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ જાતિ જ્ઞાતિ હોય, જાતિ વિશેને બોલવાનો અધિકાર હોતો નથી। વધુ એક સમાચાર સુરત